આ તરફ સુરતમાં આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસે તાત્કાલિક સુરત આરટીઓ ખાલી કરાવ્યું છે। ઈમેલથી ધમકી મળ્યા બાદ ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરટીઓ કચેરીમાં સઘન ચેકિંગ અત્યારે થઈ રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ આરટીઓને પણ આ જ પ્રકારે ધમકી મળી છે, ત્યારે સુરતમાં પણ ધમકી મળતા તાત્કાલિક પોલીસ પ્રશાસને એક્શન લીધી અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। જે સ્ટાફ કર્મચારીઓ કામ કરે છે એ લોકો અને સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે જે લોકો આવ્યા હોય એ તમામને આરટીઓમાંથી તાત્કાલિક ધોરણે પોલીસે પગલાં ભરતા બહાર કાઢ્યા છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ એલર્ટ પર છે, ત્યાં ઉપસ્થિત છે। દરેક ખૂણે ખૂણાનું ચેકિંગ થઈ રહ્યું છે, જેથી કરીને કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન ઘટે તેનું પૂરતું ધ્યાન સુરત પોલીસ પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ પ્રકારની ધમકી છેલ્લા 2-3 મહિનાથી અનેકવાર અલગ અલગ સંસ્થાઓને મળી રહી છે। અને સાથે જ પોલીસ દોડતી થતી હોય છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ આવી અવારનવાર જે ઘટનાઓ છે સામે આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર સુરતની આરટીઓ જે કચેરી છે જોઈ શકાય છે। પાલ રોડ ઉપર આવેલી જે આરટીઓ કચેરીની અંદર પણ જે એક મેલ મળ્યો હતો કે જે બોમ્બ છે, અને તાત્કાલિક જે મેલ મળતાની સાથે જ અત્યારે જોઈ શકાય છે કે આરટીઓ કચેરી છે તાત્કાલિક છે તે ખાલી કરવામાં આવી છે, અને જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે। બોમ્બ સ્ક્વોડ છે, એસઓજીની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને આખી કચેરી છે તેને સર્ચ કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। બેરિકેડ મારીને અત્યારે જોઈ શકાય જે કોડન છે તે આરટીઓ કચેરી જે કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે અવારનવાર અલગ અલગ કચેરીઓની અંદર આ રીતના મેસેજ જે મળતા હોય છે તેના આધારે અત્યારે જે પોલીસની ટીમ છે આ સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, અને જે તમામ જે ઓફિસો છે, તમામ જે જગ્યાઓ છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અહીંયા પહોંચી છે, કારણ કે જે રીતે જે આરટીઓનો જે ઓફિશિયલ જે મેલ છે તેના ઉપર જે રીતે મેસેજ જે મળ્યો હતો તેના આધારે કે આરટીઓ કચેરીની અંદર જે બોમ્બ હોવાની જે વાતને લઈને હાલમાં આજે સુરત સ્થાનિક પોલીસની ટીમો જે છે તે સતત જે છે ચકાસણી કરવામાં આવી રહી છે, અને તમામ જે લોકોને અહીંથી દૂર કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। અગાઉ સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે છે પાસપોર્ટ ઓફિસ છે, જે સ્કૂલ છે, મોલ છે, તેની અંદર પણ આ રીતના જે મેસેજ મળ્યાના જે વાત છે તે સામે આવી હતી। એટલે હાલમાં તો સુરત આરટીઓ કચેરી છે તેને સંપૂર્ણપણે જે ખાલી કરવામાં આવી છે, અને અલગ અલગ પોલીસની જે ટીમો છે સ્ક્વોડ દ્વારા જે આરટીઓ કચેરી છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। આ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેના આધારે પણ સુરત સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરી છે। પણ જે રીતે અવારનવાર જે રીતે મેસેજો મળતા હોય છે તેની અંદર કાંઈ મળતું નથી, પણ પોલીસ આ કોઈ વાતને ગંભીરતાથી લઈ અને આ જે ચકાસણી છે તે શરૂ કરી છે, તપાસ છે તે શરૂ કરી છે। તમામ ટ્રેક છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।